નમસ્કાર દોસ્તો, આજનો વિડીયો શરૂ કર્યા પહેલા એક ખાસ મારા દિલના અંતરથી તમને અપીલ કરવાની છે. દોસ્તો, મારી સંસ્થા અસુમતીબેન ફાઉન્ડેશન ગરીબ અને અનાથ બાળકો માટે કામ કરે છે. ગરીબ અનાથ બાળકો માટે સ્ટેશનરી, ભણવાની વસ્તુઓ, અભ્યાસની વસ્તુઓ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. સાથે સાથે કિડનીના દર્દથી પીડાતા અને ડાયાલિસિસમાં જે બાળકો છે એ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવાનો એક શુભ સંકલ્પ કરેલો છે. તો દોસ્તો, હું દાનની અપીલ નથી કરતો, તમારે કોઈ દાન નથી કરવાનું. તમે ફક્ત આ વિડીયોને, જ્યાં દોસ્તો તમે ફક્ત આ વિડીયોને જેમ બને એમ વધારે વાર જુઓ. એકવાર, બે વાર, 3 વાર, 4 વાર તમારાથી જોવા એટલો જુઓ. સાથે સાથે અચૂકપણે લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા ગ્રુપમાં, તમારા મિત્રોમાં જેટલો થાય એટલો શેર કરો. આ વિડીયોને એટલો વાયરલ કરો કે આપણને આ વિડીયોમાંથી જે આવક થશે એ તમામ આવક, જ્યાં દોસ્તો તમામ આવક આપણે આપણા ટ્રસ્ટમાં આપવાની છે અને આમાંથી ગરીબ અનાથ બાળકો માટે કામ કરવાનું છે. તો દોસ્તો, આ વિડીયો હું તમને વચન આપું છું કે આ વિડીયોમાંથી જે આવક થશે એ તમામ આવક, જ્યાં દોસ્તો આ વિડીયોમાંથી થતી તમામ આવક આપણે ગરીબ અનાથ બાળકો માટે વાપરવાની છે. અને હું તમને આ વિડીયોમાંથી કેટલી આવક થઈ અને આપણે એને ક્યાં ક્યાં વાપરી એ તમામ વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશ. તો દોસ્તો, કોઈ દાન નથી આપવાનું, કોઈ આર્થિક સહાય નથી કરવાની. ફક્ત આ વિડીયો જોવાનો છે અને ગરીબ બાળકો માટે કામ કરવાનું છે. બસ એટલી જ વિનંતી કરું છું. બે હાથ જોડીને આ વિડીયોમાંથી જે કંઈ પણ ઇન્કમ થશે એ તમામ ઇન્કમ આપણે હસુમતીબેન ટ્રસ્ટમાં મૂકવાના છીએ અને એમાંથી દોસ્તો ગરીબ અનાથ બાળકોનું કામ થવાનું છે. કિડનીના રોગથી પીડાતા બાળકો અને જે બાળકો અભ્યાસથી વંચિત છે એ બધાનું કામ થવાનું છે. ફક્ત આ વિડીયો જોવાનો છે અને વિડીયો જોઈને યુટ્યુબમાંથી આપણને એટલું ફંડ મળી જાય કે આપણે બાળકો માટે કામ કરી શકીએ. બસ એટલી જ વિનંતી કરું છું. તો હવે જોઈએ મુખ્ય વિડીયો. ધન્યવાદ. નમસ્કાર, તમારી ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ ચેનલ. જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. તમામ દોસ્તોનું સ્વાગત કરું છું અને નવા દોસ્તોને જણાવી દેવાનું કે દોસ્તો, આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારી લાઈફ, જ્યાં દોસ્તો તમારો જીવ બચી જાય એવી માહિતી આપવામાં આવે છે. તો દોસ્તો, જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો, આપણે આપણા લગભગ તમામ વિડીયોમાં જણાવીએ છીએ કે ડાયાબિટીસને જો આપણે કંટ્રોલમાં કરવું હોય તો ફક્ત કોઈ એક વસ્તુથી નહીં ચાલે. તમે ફક્ત દવા લેશો તો ના ચાલે, ફક્ત ડાયટ કંટ્રોલથી ના ચાલે, પરંતુ સમગ્ર ચારે બાજુથી તમારે ડાયાબિટીસ ઉપર હુમલો કરવો પડે. એમાં દવાઈ આવી ગઈ, કસરત આવી ગઈ, ડાયટ આવી ગયું અને શું બાકી રહ્યું? તમારે હસતા રહેવાનું છે. જ્યાં દોસ્તો તમારે સ્ટ્રેસ નથી લેવાનું. આ તમામ વસ્તુઓ આવી ગઈ જે ડાયાબિટીસને સરવાળે આ બધા જ ભેગા થઈને હરાવશે. દોસ્તો, એમાંથી આપણે કસરત ઉપર ભાર આપતા હોઈએ છીએ અને કસરત ખૂબ જરૂરી છે એ આપણે જણાવતા હોઈએ છીએ. દોસ્તો, આજે એક એવી કસરત હું લઈને આવ્યો છું. એ કસરત કરવા માટે તમારે સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી પડતી. તમે જ્યાં હોવ, જ્યાં બેઠા હોવ અથવા જ્યાં ઊભા હો ત્યાં તમે સમગ્ર દિવસ દરમિયાન
એ કસરત કરી જઈ શકો છો અને તમારા જીવનનો એક ભાગ બનાવી શકો છો. જ્યાં દોસ્તો એવી સાવ સરળ કસરત, જે કસરત તમારું બ્લડ શુગરનું લેવલ ઓછું લાવવાની તાકાત ધરાવે છે. જ્યાં દોસ્તો આ કસરત કરવાથી તમારું બ્લડ શુગર ઓછું આવે છે. દોસ્તો એક સાવ સરળ કસરત, જેના માટે આપણે કોઈ ટાઈમ ના ફાળવવો પડે, ના જીમમાં જવું પડે, ના કોઈ ઇન્સ્ટ્રક્ટર રાખવા પડે. દોસ્તો આ સાવ સરળ કસરત, અને એ પણ પાછી આપણું શુગર ઓછું કરે. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો આ કસરતથી લાભ કેવી રીતે થશે એ સમજવા માટે અને આ કસરતમાં શું શું ધ્યાન રાખવું પડે અને શું સાવધાની રાખવી પડે એ બધું સમજવા માટે આપણે આપણા શરીરમાં ગ્લુકોઝનું ચયાપચય કેવી રીતે થાય છે એ આપણે ફાસ્ટ ફોરવર્ડમાં સમજી લેવું જરૂરી છે. દોસ્તો આપણે જે કંઈ પણ ખાઈએ એનું રૂપાંતર આપણા પાચન તંત્રમાં ગ્લુકોઝમાં થાય, અને ગ્લુકોઝ આપણા બ્લડમાં શોષણ થાય, અને આપણા બ્લડમાં શોષણ થઈને ઇન્સ્યુલિનની સાથે, જ્યાં દોસ્તો આપણે પાનક્રિયાઝમાંથી જેટલું ગ્લુકોઝ ઉત્પન્ન થાય એટલું જ પાનક્રિયાઝ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે, અને ઇન્સ્યુલિનને ગ્લુકોઝ કોષ સુધી જાય અને કોષનો દરવાજો ખોલવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે. દોસ્તો જો આપણું શુગર, આપણું ગ્લુકોઝ કોષની અંદર જાય તો એનો વપરાશ થાય અને આપણી ઉર્જામાં વપરાય અને આપણા કોષના નવસંજીવનમાં વપરાય. અને આ રીતે જે ગ્લુકોઝ ખાલી થઈ જાય આપણે બ્લડમાંથી, ત્યારે આપણું બ્લડ ગ્લુકોઝનું લેવલ ઓછું આવે. પરંતુ જો યુઝ ના થાય તો એ ગ્લુકોઝ આપણા બ્લડમાં ફરતો રહે અને આપણા બ્લડ ગ્લુકોઝનું લેવલ એકદમ રાઈઝ થાય, આપણને સ્પાઇક મળે. દોસ્તો જેમ આપણે જરૂર કરતાં વધારે ચરબી ખાઈએ છીએ ત્યારે ચરબી આપણા પેટ ઉપર અને વિવિધ જગ્યાઓએ જમા થતી હોય છે. એ જ રીતે જ્યારે આપણે શુગર પણ વધારે પડતું ખાઈ લઈએ છીએ ત્યારે શુગરનું પણ સંગ્રહ કરવો પડે છે. હવે દોસ્તો શુગરનો સંગ્રહ કરવા માટે શરીરને વધારે મોટી જગ્યાની જરૂર પડે. એટલે શરીર શું કરે, જેમ આપણા કોમ્પ્યુટરમાં મોટી જગ્યા ના રોકાય એટલે આપણે કોઈ પણ ફાઇલને ઝીપ ફાઇલમાં કન્વર્ટ કરી દઈએ છીએ, એ રીતે આપણું શરીર ગ્લુકોઝને ઝીપ ફાઇલમાં એટલે કે ગ્લાયકોજનમાં કન્વર્ટ કરી દે. અને દોસ્તો ગ્લાયકોજનમાં કન્વર્ટ કરીને સ્ટોરેજ કરે. ક્યાં સ્ટોરેજ કરે? સ્ટોરેજ કરે આપણા હાડકાના પોલાણમાં અને આપણા વિવિધ મસલ્સમાં. દોસ્તો આ જ વસ્તુ આજની કસરતને સમજવામાં આપણને ઉપયોગી થશે કે મસલ્સમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં શુગરનો સંગ્રહ થતો હોય છે. દોસ્તો આવો આપણે જાણીએ કે કઈ કસરતની આપણે વાત કરી રહ્યા છીએ. તો દોસ્તો કસરત સાવ સહેલી છે. તમારે ખાસ કશું જ નથી કરવાનું, તમારે ફક્ત તમારા પગના પંજાનો ઉપયોગ કરવાનો છે. અને દોસ્તો પગના પંજાને ફક્ત રાઈઝ કરવાનો છે, એટલે કે પગના પંજાને આમ ઉપર ઉઠાવવાનો છે. ફક્ત આટલી સરળ કસરત, જ્યાં દોસ્તો ફક્ત તમારા પગના પંજાનો ઉપયોગ અને એનું પરિણામ અને એના જે ફળ આપણને વધારે મળે છે. દોસ્તો જ્યારે તમે આ રીતે કસરત કરશો, તમારા પગના પંજાની ઉપર ઊભા રહેશો, ત્યારે તમારા કાફ મસલ, જ્યાં દોસ્તો કાફ મસલ એટલે આપણું જે પગ છે એ પગની પાછળના ભાગે બે સ્નાયુઓની જોડ આવેલી હોય છે. એ બે સ્નાયુઓની જોડ એમાં ખેંચાણ આવે. દોસ્તો તમે જ્યારે કસરત કરશો ત્યારે તમે ખુદ અનુભવ કરશો કે જ્યારે તમે પગના પંજા પર ઊભા થાવ છો ત્યારે તમારા પગના પાછળના બે સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. ત્યાં કસરતની અસર થતી હોય છે. એટલે દોસ્તો જ્યારે પણ આપણે આ કસરત કરીએ છીએ ત્યારે આપણા બંને જે મસલ્સ છે પગની પાછળના, એને જે કાફ મસલ કહેવાય, એ કાફ મસલ્સની અંદર સંગ્રહિત જે આપણો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ વપરાઈ જાય છે. અને દોસ્તો સંગ્રહિત ગ્લુકોઝ વપરાઈ જવાથી બે કામ થાય છે. એક, આપણા બ્લડની અંદરનું શુગર સંગ્રહ થવા જાય છે, અને બે, પેલું સંગ્રહ ઓછો થઈ ગયો હોય છે એટલે બ્લડમાંથી શુગર ડાયરેક્ટ વપરાવાનું ચાલુ થાય છે. એટલે દોસ્તો આ બે રીતે શુગર ઓછું થતું હોય છે. અને દોસ્તો આ બે રીતે શુગર ઓછું થવાથી આપણું બ્લડ શુગર લેવલ ઓછું આવી જતું હોય છે. અને દોસ્તો ફાયદો એ છે કે તમે સવારે તો લગભગ 1 કલાક કાર્ડિયો કસરત કરી હશે, પરંતુ આ કસરત તમારે આખો દિવસ જો કરવી હોય તો કરી શકાશે, અને એનાથી આખો દિવસ જો તમારે લાભ લેવો હોય તો લઈ શકાશે. એટલે દોસ્તો આ કસરતનો ફાયદો અનુકૂળતા છે. જ્યાં દોસ્તો બીજી કાર્ડિયો કસરત તમારે કરવી હોય તો ટાઈમ કાઢવો પડે, જીમમાં જવું પડે અથવા દોડવા માટે મોટા અંતરની જરૂર પડે. જ્યારે આ કસરત તમે ઘરમાં બેઠા બેઠા, ટીવી જોતા જોતા, રસોડામાં કામ કરતા કરતા, ઓફિસમાં બેઠા બેઠા, તમારા મિત્રો સાથે જ્યારે તમે વાતો કરતા હો તો વાતો કરતા કરતા પણ આ કસરત કરી શકાય છે. એટલે તમે તમારું કામ કરે જાઓ, તમે તમારી વાતો કરે જાઓ,
તમે લાઇબ્રેરીમાં જો વાંચતા હો તો વાંચી જાઓ, પરંતુ તમારા પગ શુગરને ઓછું કરવાનું કામ કરી જશે. એટલે દોસ્તો આ એક ખૂબ સરસ અને ફાયદાકારક છે, કારણ કે આપણું કામ ક્યાંય અટકતું નથી, આપણે સ્પેશિયલ કોઈ ટાઈમ કાઢતા નથી, અને આપણા પગ જ્યાં દોસ્તો ખાલી આપણા પગ શુગર વાપરવાનું કામ કરતા હોય છે, કારણ કે આ કસરત બેઠા બેઠા બી કરી શકાય છે. અને દોસ્તો આ કસરત બેઠા બેઠા સારી રીતે કરી શકાય છે. કેમ કે એમાં આપણા શરીરનું બેલેન્સ જાળવવું નથી પડતું, અને સરળતાથી બેઠા બેઠા જ પગ ઊંચા નીચા કરી શકાય છે. દોસ્તો આપણે કસરતમાં રાખવાની સાવધાનીઓની વાત કરીએ તો દોસ્તો જ્યારે પણ તમે શરૂઆત કરો ત્યારે ખૂબ જ ઓછા ટાઈમથી કરો, ફક્ત 1 મિનિટ કે 2 મિનિટથી કરો. તમે જાતે અનુભવ કરશો કે જો તમે નવા હશો, શરૂઆત કરતા હશો, તો તમારા કાફ બરાબરના ખેંચાશે, અને જો તમે પછી વધારે કરશો તો એની અંદર કાફની અંદર ક્રેમ્પ આવી શકે છે. એટલે દોસ્તો જો ક્રેમ્પ આવે તો આપણને ઈજા થાય. એટલે દોસ્તો ખૂબ ધ્યાન રાખીને કરવાની છે. કસરત ખૂબ સારી છે, પરંતુ ધ્યાન રાખીને શરૂઆત કરવાની. 1 કે 2 મિનિટથી શરૂઆત કરો, અને પછી ધીમે ધીમે તમે જેમ અનુકૂળ તમારું શરીર થશે, તમારા પગના સ્નાયુઓ જેમ અનુકૂળ થશે, એમ તમે પછી ધારો ત્યારે કરી શકશો. પછી કોઈ ટેન્શન જ નથી. તમને જ્યારે મન થાય ત્યારે કસરત પછી કરી શકશો, પરંતુ શરૂઆત તમારે હોલે ધીમે કરવાની છે. દોસ્તો બીજું એક ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે નવા હો, તમારું બોડી જ્યારે ટેવાયેલું ના હોય, ત્યારે જ્યારે તમે રાઈઝ કરશો તમારા પગના પંજા ઉપર, ત્યારે તમારું બેલેન્સ જઈ શકે છે. એટલે દોસ્તો કોઈ દિવાલ કે કોઈ દરવાજાનું હેન્ડલ કે કોઈ એવું પકડવાનું જે એક આધાર હોય, એ આધારને પકડીને તમે શરૂઆત કરજો, કારણ કે આમાં કદાચ જો આપણે પડી જઈએ તો આપણને વાગી શકે છે. એટલે દોસ્તો પડી ના જવાય, બેલેન્સ ના જતું રહે, એ રીતે તમારે શરૂઆત કરવાની છે. દોસ્તો એક બીજી સાવધાની એ રાખવાની છે કે આપણા મનમાં એવી ગેરમાન્યતા નથી ભરવાની કે હું આ કસરત કરું છું, કાફની કસરત, એટલે બધું ચાલશે, એટલે દવા નહીં લઉં કે બીજી કસરત નહીં કરું તો ચાલશે. ના દોસ્તો, એવું નહીં ચાલે. તમારી દવા લેવાની જ છે, ડાયટ કંટ્રોલ કરવાનો જ છે, કાર્ડિયો કસરત જે હોય છે અથવા તો વેટ બેરિંગ કસરતો, એ બધી જે કસરત, રેઝિસ્ટન્સ કસરતો, એ બધી કસરતો તમારે કરવાની જ છે. બીજી કોઈ કસરત તમારે છોડી નથી દેવાની, અને તમારે દવા પણ છોડી નથી દેવાની. તમારે ડાયટનું ધ્યાન પણ રાખવાનું જ છે, અને હા, તમારે હસતા રહેવાનું છે. જ્યાં દોસ્તો તમારે હસતા રહેવાનું જ છે. અને દોસ્તો તમને હસાવવા માટે અને તમારો સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે કોમેડી રીલ્સ, જ્યાં દોસ્તો કોમેડી રીલ્સ નામની એક નવી યુટ્યુબ ચેનલ લઈને આવ્યા છીએ, અને આની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો તમે દોસ્તો સતત સ્ટ્રેસ મુક્ત રહેવા અને હસતા રહેવા માટે આપણી કોમેડી રીલ્સ નામની ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે દોસ્તો આ બધું આપણે સાવધાનીઓ રાખવાની છે. આપણે શરૂઆત ધીમેથી કરવાની છે, પડી ના જવાય અને બેલેન્સ રહે એના માટે આધાર રાખવાનો છે. અને ફક્ત આની ઉપર આપણે ડિપેન્ડ નથી રહેવાનું, ફક્ત આ કસરત ઉપર ડિપેન્ડ નથી રહેવાનું, પરંતુ આપણે તમામ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો દોસ્તો આ રીતે તમે જો ધ્યાન રાખીને આ કસરત કરશો તો ડાયાબિટીસમાં તો ફાયદો થશે જ, સાથે એક બીજો ફાયદો એ છે, જ્યાં દોસ્તો એક બીજો ફાયદો તમારું પાચન તંત્ર સુધરશે. જ્યાં દોસ્તો આપણે જે કાફ મસલ છે, આપણે પગની પાછળના જે 2 કાફ મસલની જોડ છે, એ બંને સ્નાયુઓ આપણા આંતરડા સાથે જોડાયેલા હોય છે. એને જ્યારે કસરત મળે ત્યારે આપણું આંતરડું ખુશ થાય છે, અને તમારું આંતરડું જ્યારે ખુશ થશે ત્યારે તમારા કબજિયાત જેવા રોગ નહીં થાય, અને તમારું પાચન જ્યારે સુધરશે ત્યારે તમારા શરીરની સમગ્ર તાકાત વધશે, શક્તિ વધશે, તબિયત સારી થશે, અને આ રીતે તમારી સમગ્ર હેલ્થ સારી થવાથી તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં તમને જબરજસ્ત બેનિફિટ મળશે. એટલે દોસ્તો આ કસરત તમે જ્યાં ધારો ત્યાં કરી શકો છો, ગમે તે ટાઈમે કરી શકો છો. તો આ કસરતને તમારા જીવનમાં જરૂરથી અપનાવજો. દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. અને હા દોસ્તો, આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો, અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો. તો દોસ્તો આજે તમારે રજા લઉં છું.
આવતા વિડીયોમાં ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપની રજા લઉં છું. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.